કીધું તો કે પહેલા પહેલા એને રાધાજીને વંદન કર્યા છે. કઈ રાધા? તો કે ભાઈ જેની ભક્તિની ધારા અખંડ વહેતી રહે એવી ધારાને વંદન કર્યા છે, એવી રાધાને વંદન કર્યા છે. સુખદેવજી મહારાજ પ્રથમ 12 શ્લોકની અંદર રાધાજીને વંદન કરી અને મંગલાચરણ કરે છે. નમો નમસ્તે સ્ત વૃષભાય. 12 શ્લોક, બહુ સુંદર મજાના 12 શ્લોક છે. એ 12 શ્લોકની અંદર ખાલી સુખદેવજી મહારાજે મંગલાચરણ જ કર્યું છે. બીજા સ્કંદના 4થા અધ્યાયના 14મા શ્લોકથી આજે સુખદેવજી મહારાજે મંગલાચરણનો પ્રારંભ કર્યો. વિચાર કરો, 12 શ્લોક કન્ટિન્યુ ખાલી મંગલાચરણ. પોતાના જે દીક્ષા ગુરુ છે, જેને દીક્ષા આપી છે, કોને દીક્ષા આપી? સુખદેવજી મહારાજને રાધાજીએ દીક્ષા આપેલી છે. એવા દીક્ષા ગુરુને વંદન કરે છે. રાધા એ સુખદેવજી મહારાજના દીક્ષા ગુરુ છે. પોપટ સ્વરૂપે જે સુખ છે એના 12મા શ્લોકની અંદર કીધું કે નમો નમસ્તે. નમો પરસ્મે પુરુષાય ભૂયસે સદુવ્યવસ્થા નિરોધની દયા ગૃહીત સકતિ તૃતીયાય દેહિના મંતર એવા રાધાજી એને પેલમ પેલા વંદન કરે છે. રાધાજીનું પોતે નામ નથી લેતા, ફક્ત ઇંગિત કરે છે. ગુરુનું નામ ન લેવાય એવી પરંપરા છે. આમ તો એવી પરંપરા છે કે પતિનું નામ પણ ન લેવાય, ગુરુનું નામ ન લેવાય, શાસ્ત્રમાં લખેલું છે. કારણ નામ તેનો નાશ માટે નામ ન લેવાય. રાધા નામ તો કૃષ્ણની વાલું છે. રા કેતા રાતી અને ધા કેતા ધાવતી. રાતી દદાતી, જ્યાં રા બોલીએ ત્યાં ભગવાન મુક્તિ આપી દો. જા રાધા શબ્દ બોલીએ ત્યાં ભગવાન મુક્તિ આપી દો. એવા રાધાને નમસ્કાર કર્યા. ઘણા વિદ્વાનો એમ કહે કે ભાઈ શ્રીમદ ભાગવત ની અંદર રાધાના નામનો ઉચ્ચાર તો ક્યાંય આવતો જ નથી. અરે ગોપીના નામનો ઉચ્ચાર આવે છે ક્યાંય? નહીં. કારણ કે ગોપીનું નામ ભાગવતમાં ન હોય, એ તો ભગવાનના હૃદયમાં હોય. રાધા તો ભગવાનના હૃદયમાં વસેલી છે. રાધાજીને નમસ્કાર કરે છે. ભક્તિ કરવી હોય, પ્રભુને પામવા હોય ને તો રાધા જેવું થવું જોઈએ. રાધે કા નામ અનમોલ બોલો રાધે રાધે. 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 બ્રહ્મા ભી બોલે રાધે, વિષ્ણુ ભી બોલે રાધે. બ્રહ્મા જી બોલે રાધે, વિષ્ણુ જી બોલે રાધે. બ્રહ્મા ભી બોલે રાધે, વિષ્ણુ ભી બોલે રાધે. બ્રહ્મા ભી બોલે રાધે, વિષ્ણુ ભી બોલે રાધે. શંકર के डमरू से आवाज आई राधे राधे. शंकर के डमरू से आवाज आई राधे राधे. शंकर के डमरू से आवाज आई राधे राधे. शंकर के डमरू से आवाज आई राधे राधे. राधे का नाम अनमोल बोलो राधे राधे. राधे का नाम अनमोल बोलो राधे राधे. उद्धव भी बोले राधे, कल्याण भी बोले 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 राधे.
મુજબ પોતે પ્રભુ ભજનમાં લાગી જવાનું. બીજે દિવસે સવારના પોરમાં નિયમની અંદરથી પરવારી યુધિષ્ઠિર વગેરે લોકો આજે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પગે લાગવા માટે આવે છે. ત્યારે ત્યાં ન જોતા પોતે સંજય એને પૂછે છે. જે ધૃતરાષ્ટ્રનો દાસ સંજય હોય છે એ સંજયને પૂછે છે કે સંજય, મારા માતા પિતા ક્યાં? એ સંજય પણ રડવા લાગે છે. એ પણ એમ કે છે કે મને પણ નથી ખબર, હું પણ આજે મારા સ્વામી કઈ જગ્યાએ ગયા મને ખ્યાલ નથી, એટલા માટે હું પણ રડું છું. ત્યારે નારદ મુનિ આવે છે. નારદ મુનિ આવી અને એમ કે છે કે હે યુધિષ્ઠિર, તારા માતા અને પિતા એ પોતે જંગલની અંદર પોતે ભજન કરવા માટે ગયા છે, માટે હવે તમે એને વિક્ષેપ ન કરતા એને ભજન કરવા દો. શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે આ ધરતી છોડી સ્વધામ પધારશે ત્યારે દ્વાપર યુગનો અંત થશે અને કળિયુગનો પ્રારંભ થશે. તમે પણ સ્વર્ગારોહણની તૈયારી કરો. નારદ પોતેને ઉપદેશ આપે છે કે તમે પણ સ્વર્ગારોહણની તૈયારી કરો. આવી રીતે સૂચના આપી અને દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય થાય છે. અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પોતે ત્યાં હરિભજનની અંદર લાગી જાય છે. હસ્તિનાપુરની અંદર યુધિષ્ઠિર મહારાજનું એકવાર મન ખિન્ન થઈ જાય છે. કૃષ્ણ ભગવાનને ખ્યાલ પડી ગયો કે હવે કલીનો વાસ થવાનો છે, માટે માર્ગીને પોતે નિમિત્ત બનાવે અને કૃષ્ણ ભગવાન પોતે સ્વધામ કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા. એ સમાચાર પાંડવોને મળતા પાંડવોનું મન પણ ખિન્ન થઈ ગયું અને પાંડવો પણ પોતે પોતાનું રાજ્ય હતું એ પોતાના પરીક્ષિત રાજાને આપી અને પોતે પણ સ્વધામ પધારવાની તૈયારી, પોતે પણ સ્વર્ગ તરફ પ્રયાણ કરે છે. પરીક્ષિત રાજાએ પોતે આજે રાજ્યને ગ્રહણ કર્યું. પરીક્ષિત રાજાએ જ્યારે રાજ્યને ગ્રહણ કર્યું, હસ્તિનાપુરની ગાદી ઉપર પરીક્ષિત રાજા પોતે બેઠા હતા. એક વખત પરીક્ષિત રાજાને મનમાં વિચાર આવ્યો કે લાવને હું જરાક અશ્વમેઘ યજ્ઞ કરવાનો વિચાર કરું. અશ્વમેઘ યજ્ઞ કરવા માટે પરીક્ષિત રાજા પોતે વિચાર કરે છે. પરીક્ષિત રાજાને ત્યારે કલીનો સામનો થાય છે. કલી કેવો કલી કે જે દિગ્વિજય માટે નીકળેલા પરીક્ષિત રાજા એને એક આશ્ચર્ય જોયું કે ગાય અને બળદ બંને જોડલી હતા. એક શુદ્ર રાજાના રૂપમાં બંનેને પીડા કરી રહ્યું હતું. બળદના 3 પગ કપાઈ ગયા હતા. એક પગ ઉપર જ બળદ ચાલતો હતો. એ બળદ કોણ? કે ધરતી. બળદ છે આજે ધર્મ ઉપર ચાલે છે. શુદ્ર એ રાજા એ કલી છે. રાજાનું કર્તવ્ય છે એની રક્ષા કરવી. રાજા કલીને મારવા માટે જાય છે. કલી રાજાના શરણની અંદર આવે છે. પરીક્ષિત રાજાના શરણમાં એમ કે છે કે ભગવાન પોતે સ્વધામને પધાર્યા. જેમ દ્વાપર ત્રેતા એનો અંત થાય એમ હવે મારો પણ વાસ આવ્યો છે, હવે મારો યુગ આવ્યો છે, એટલે હે પરીક્ષિત રાજા મને મારશો નહીં. કલો કેશવ કીર્તના, હે પ્રભુ મને મારશો નહીં. મારા આ કલયુગની અંદર એક સાચામાં સાચું વસ્તુ શું તો કે ભાઈ કીર્તન કરતા કરતા જો આ કલયુગની અંદર આગળ વધીએ તો મને તાત્કાલિક કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય છે. ખાલી હરિનું સંકીર્તન કરતા કરતા. દુઃખના 3 કારણ કીધા: કાળ, ધર્મ અને સ્વભાવ. આ 3ના લીધે આપણને દુઃખ થાય. એટલા માટે કલીનો નિગ્રહ ન કર્યો અને કલીને કીધું કે જા, તને હું મારું નહીં પણ તું વાસ કર. શેમાં વાસ કર? કલીને રહેવા માટે કલીએ સ્થાન માંગ્યા. કયા કયા સ્થાન? કલી અધર્મનો બંધુ છે. જ્યાં 4 વસ્તુ રહેલી છે, અધર્મ છે, ત્યાં કલીને સ્થાન આપ્યું. 2 દોસ્તારને હારે ગોઠવી દીધા. ધ્રુત એટલે જુગાર, પાન એટલે મદિરા પાન, પરસ્ત્રી સંગ અને હિંસા એટલે કતલખાના. આ 4 ઠેકાણે કલીના વાસ. વળી પાછા કલી હાથ જોડ્યા, મહારાજ મારો પરિવાર એટલો બધો મોટો છે કે આટલા ઠેકાણામાં હમાહે નહીં.